જો ગાડીમાં બેસે ને એટલે એને જોવાનું ચાલુ થઈ જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે મનનો બર્થડે, તો આપણે મનને વિશ કરી દઈએ હેપી બર્થડે. હેપી બર્થડે મન. અને મન જો અહીંયા ઉઠી ગયો છે અને તૈયારી થઈ ગયો છે આજ તો વહેલા હે ને? તૈયાર થઈ ગયો. નવા નવા વાવા પહેર્યા તે હે ને? કોણે પહેર્યા નવા વાવા? હવે આજે બગાડતો નહીં હો, તું થૂકવાળું ન કરતો હો ને? હા. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અમારે જો બધાય તૈયારી અત્યારે ચાલુ થઈ ગઈ છે. અત્યારે જાય છે મન બાબા. ક્યાં જાય છે મન? એને કાલે રાતે કીધું તું બાબા જવાનું છે એટલે સવારનો હતપત ઉઠી ગયો. મેં એને ખટકો બહુ હોય. અને મન ઉઠી ગયો છે ક્યારનો, એટલે એને તૈયાર કરી દીધો પહેલા હે ને? હા, પછી હું તૈયાર થઈશ. અને બસ જો હવે ગુસ્સો નહીં કરવાનો. માથું વળે ને એટલે એને ગુસ્સો આવે હે ને? હા. આજે બર્થડે ના દિવસે ગુસ્સો થોડો કરાય તારે? જે કરાય આજે, હું જે કરવાના. હા. જે કરતો જે કેવા કરે મન જે કરવા જવાનું છે ને, આમાં પાથી ન પડવા દેતો. લો આમથી આમ. તો બસ તૈયાર થઈને નીકળે છે હવે મન બાબા જવા. મન જો મસ્ત નવું પેન્ટ ને ટી શર્ટ કાલે મન માટે લઈ આવ્યા છે ને આ ટી શર્ટ ને પેન્ટ છે ને કિસુ ભાભી આપ્યું છે ને ગિફ્ટ આપી છે બર્થડે ની, એટલે આજે સવારે જ પહેરી લીધી. અને મન તને ગિફ્ટ આપી, તને ખબર છે? તું બધાને કેક તો ખવડાય. આ જો હોશિયારી કરે જો. ખુશ થઈ ગયો. અને એને તો એમ કીધું ને રાતે જવાનું છે એટલે સવાર બહુ જ ખટકો હોય. મને 5:30 આમાં ઉઠાડે સવારે જવાનું છે. ખબર નહીં એને એવી કેવી ખબર પડતી હશે. રાતે આપણે વાત કરીએ ને મને લઈ જવાનું છે એટલે વહેલો ખટકો આવી જાય. અમાર બધા પહેલા તૈયાર થઈ ગયો ને મન સાંભળે છે. જાતે તૈયાર થતો હોત ને તો હજી પહેલો તૈયાર કે હેપી બર્થડે મન. તો ગાઈસ જો મન આયા તૈયાર થઈ ગયો છે ખુરશીમાં બેહીન અને જાય છે. હવે ક્યાં જાય છે મન? મનની મરજી મંદિરે જાય છે મન. ચલો ટાટા. તો ગાઈસ જો બધા રેડી ને એવું થઈ ગયા છે ને હવે આપણે નીકળીએ છીએ મંદિરે જવા. અને મન આગળ જાય છે, અહીંયા મમ્મી એને લઈને જાય છે મંદિરે અને અમે પણ જઈએ છીએ. તો લોકને એવું મારી દઈએ પછી આગળ મળીએ. ગાઈઝ અત્યારે આપણે લોકો નીકળી ગયા છીએ અને અત્યારે આપણે જઈએ છીએ સિદ્ધિવિનાયક. અને મન પણ આપણી સાથે છે, નીચે. મન જો શું કરે છે? મન જો ગાડીમાં બેસે ને એટલે એને જોવાનું ચાલુ થઈ જાય, તો કોઈ બોલાવે નહીં, સાંભળે જ નહીં. જો એ ગમે નહીં અને બોલાવે ને એમને જ જોયું. આપણે બધા અત્યારે જઈએ છીએ સિદ્ધિવિનાયક અને બસ આજે દર્શન કરીએ, પછી સિદ્ધિવિનાયક દર્શન કરીને પછી ઘરે આવીશું. ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ સિદ્ધિવિનાયક મંદિરે અને તમને વ્યૂ બતાવું ગેટ. અને ડાયરેક્ટ આપણે મનને અંદર વ્હીલચેર લેવા માટે આવી ગયા હતા અને બસ છે હવે અંદર જઈએ છીએ અને અંદરનો વ્યૂ બતાવું. અને અહીંયા મને લઈને બીજી વ્હીલચેર બદલાઈ એને વ્હીલચેર બીજી બદલી નાખી. જો કેવો બેઠો તમે.
મન જો બેઠો હે. કેમ કે એને પેલી જે ઘરે છે ને એવી સેટ નથી થતી ઘડી. તો ગાઈઝ મમ્મીને અને મને એમને લિફ્ટમાં મોકલા ને હવે દાદા ચડીને જઈએ છીએ. તમે જોઈ જ શકો છો. બહુ તમે આજનો બર્થડે છે એટલે જ આવ્યા આટલો પ્રેમ આપો છો એના માટે તમે મહેનત કરો છો કેટલી ઘર ચલાવવાનું ને સાથે મહેનત કરવાની બહુ મહેનત કરો મહેનત ઘણી કરો એટલે બહાર છે ને મમ્મી તો ગાઈસ જો અત્યારે અમે લોકો મંદિરેથી નીકળી ગયા હતા અને મંદિરે આપણા બહુ બધા સબસ્ક્રાઈબર મળ્યા હતા બહુ મજા આવી અત્યારે પાછા રિટર્ન જઈએ છીએ હવે વિચારીએ જમશું શું અમે અને ખાવાની લપ છે હવે અને મન જો અહીંયા શું કરે છે મસ્ત બેઠો છે મન ને મેં હાથનો ટેકો આલ્યો છે આમ કોણી રાખીને સૂઈ ગયો છે હા હેપી બર્થડે મન બર્થડે કે તેલ લેવા રાખી પાછા ઘરે જઈએ છીએ પછી જમશું શું એ વિચારીએ છીએ રસ્તામાં કંઈક આવે તો રસ્તામાં જમીએ મન જો સિદ્ધિવિનાયક જઈને આવી ગયો છે અને જો થાકી ગયો છે હવે જાણે એવું લાગે કે ચાલતા આવ્યો હશે અને બીજું કહું એને થાય કોઈ તો જો હા આ વ્હીલચેર જેવી સેટ થાય છે ને એવી બીજી ત્યાં એને નથી થતી કેમ કે આ થોડી ઊંચી છે એટલે એના પોડી છે પગ બગ એના સરખા રહે છે અને ત્યાં એને મજા નથી આવતી ચલો મને
ઊંઘ તો જોઈએ ને આવે ઈ. હજી સાંજે તાર પાછું આબા જવાનું છે મન શું કરીશ જઈશ બાબા થાકી ગયો એટલામાં તો આમ કરીને હુઈ ગયો પાછો થાકી ગયો બેટા બબુડી બબુડી એ બબુડી રો લઈ લઉં બા અને જો ગાઈઝ અહીંયા અમે ખાવા બેસી ગયા છીએ ઇડલી વડા છે ઢોસા છે અને છોલે કુલચે છે કુલચે આમાં છે જો કાઢ્યા નહીં ગરમ રહે એટલે અને બધા બેસી ગયા છે જમવા અને આજે મનને શું ખવડાવવાનું મનનો બર્થડે છે ઢોસો જ ખાશે દહીં અને ઢોસો એવું મન બી આજે ઢોસો ખાશે કેવા છે મસ્ત ચટણી આપો ને મમ્મી મન છે ને દહીં તો અત્યારે મન છે ને ઢોસા અને દહીં ખાય છે કઢી દહીં અને ઢોસો બહારનું મને બહુ ભાવે નહીં મન નહીં આજ તો ના. બર્થડે એટલે બહારનું ખાવાનું નહીં બહારનું કંઈ નહીં ખાતો પણ આજે એને ઢોસો ભાવ્યો એટલે હવે અમને લાગ્યું કે ક્યાંક લઈ જઈએ ને તો તો ગાઈઝ જો અત્યારે પાછા મનની બર્થડેમાં આપણે ફરીથી બહાર નીકળી ગયા અને અત્યારે જોઈન કરી લીધા મામીએ જય ખોડિયાર અને અત્યારે આપણે જઈએ છીએ નાના છોકરાઓને જમાડવા માટે અને અહીંયા મન ફરીથી રેડી થઈ ગયો છે જો નવા બીજા કપડાં પહેરી લીધા મામીએ લઈ દીધા ઈ હે ને આખો દિવસ આજ તો નવા નવા કપડામાં જ છે મન હા તો ચલો અત્યારે અમે જઈએ કેક ને એવું લેવા જવાનું છે પછી આગળ મળીએ તો ગાઈઝ જો અત્યારે આપણે મનની બર્થડે અમારી બર્થડેમાં તો ઓલું કેક કટિંગ ને એવું કર્યું હતું પણ મનની બર્થડેમાં તો આવા પીસ જ બનાવડાવી દીધા એટલે બધા છોકરાઓને સરખી કેક આપી શકીએ આપણે અને બધા છોકરાઓ માટે આવા બે ત્રણ બોક્સ બનાવી દીધા છે પેસ્ટ્રીના બધાને આપવાની છે અને અહીંયા બહુ બધા છોકરા છે હમણાં મીત તમને આગળ બતાવશે બધું આવી જાય ને જો અત્યારે બધા અને હજી મનને ખીચડી લઈને ને એવું આવ્યા બધું બનાવવા આવ્યું છે બનાવીને આવે છે છે મનને કેક નહીં આલો ને ત્યાં લગી એ મોઢું બંધ નહીં કરે નહીં મન એ તો ખાતો જ નહીં એ તો મોઢું બંધ કર તો કે હું તો ખાતો નહીં કે તો બધાને વેચવા આવ્યો છું મને મન તો બધાને કેક વેચવા આવ્યો છું એને ખાવી ના ના તમે ખાઈ લો કોઈને મોકલ ફોટો પાડો ને તમને અરે આપજો તો પેલા સાચો લઈ લો ફોટો આપજો કઈ નહીં ખાલી વાલી વાલી કરે કઈ નહીં કરે હો વાલી 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 કરો વાલી વાલી હેપી બર્થડે ટુ હેપી બર્થડે હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ હેપી બર્થડે લલ્લા
આગળ ગયા હતા. આજે મનની બર્થડે હતી એટલે બધા છોકરાઓને કેક ને એવું ખવડાવવા માટે અને ખીચડીને એવું બધું બનાવીને આપણે આપીએ જ છીએ. અને અત્યારે જો બ્લોગ આપણે ચાલુ કર્યો છે અને આજે સાંજે આપણે મનની પસંદનું જ જમવાનું બનાવ્યું હતું. એને દહીંવડા બહુ ભાવે છે, તો જો આજે આપણે દહીંવડા બનાવ્યા હતા અહીંયા. અને મામી પણ છે આજે આપણી સાથે, જઈ ખોડ્યા. બધાએ જમી લીધું. નકુલ જમે. કેવા લાગ્યા છે નકુલ? મસ્ત ને, તો વાંધો નહીં. અને અહીંયા જો દહીંવડા બની ગયા છે આપણા, ખાઈ લઈએ પછી આગળ મળીએ. બધાએ જમી લીધું પણ બ્લોગ નહોતો લીધો, કામમાં હતા એટલે. અને બસ પછી આગળ મળીએ. હજી કેક કટિંગ કરવાની છે, આગળ બન્યા રહેજો. તો અહીંયા જો મન છે ને જમવા બેસી ગયો છે. બપોરે છે એને ઢોસો ખાધો તો અને અત્યારે દહીં વડા ખાય છે. પણ એને જો એકદમ પીચી નાખ્યું છે. દહીં, આમલીની ચટણી, પછી તીખી ચટણી બધું મિક્સ કર્યું છે અને ભાઈને મજા આવી ગઈ છે. આજે એનો બર્થડે છે એટલે એના મનપસંદનું જ ખાવાનું બન્યું છે. ભાવે ને એ જ ખાવાનું બનાવ્યું છે. સવારે બી એવું ખવડાવ્યું હતું, અત્યારે બી એવું. હે ને ખીચડી નથી ખાધી મને આજે. અને અત્યારે બહાર ગયો તો સાંજે, એટલે બ્લોગમાં જોજો તમે. મન ક્યાં ગયો તો એ બતાવીશું. હે ને મન, તું સાંજે બહાર ગયો હતો ને? બધા છોકરાઓને કેક વેચવા ગયો હતો નહીં? હા, બધા છોકરાઓને કેક વેચી. કેક કાપવાની હજી. પછી રાતે પણ કેક કાપશે. અહીંયા એની જો કેક આવી ગઈ છે અને કેક કટિંગ કરવાની છે. અને એ ભાઈ જો ફૂલ ઊંઘમાં છે હવે, હે ને? હવે એને આખો દિવસનો થાક લાગ્યો છે. ઊંચું જોતો નથી હવે તો. આમ ઊંચું જો. કઈ નક્કી ના કહેવાય, કહી દે મને. ફૂક મારો, ચલો. સીધા બેસો. હા, એ હસે છે જો. ફૂક મારો. અહીંયાથી આવશે કેક ને બધું. હા હા, તમારું જ મારવાનું હોય ને. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મન, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મન. આ મને શું ખાધું? હેપી બર્થડે. ચીપડી જો થાય. હેપી બર્થડે. એ તો ખાવામાં જ હશે.
છે અને બધાએ બહુ બધી વિશેષ કરી છે અને બહુ બધા મેસેજ આવ્યા છે નહીં મનના બર્થડેના. તો બધાને દિલથી થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધાનો કે બધા આટલી સરસ સરસ કોમેન્ટ કરી છે અને વિશ કર્યું છે મનને અને મન પણ થેન્ક યુ કહે છે. થેન્ક યુ કહી દે બધાને. કહી દે થેન્ક યુ. બધાએ મને હેપી બર્થડે કીધું, મને સારા સારા આશીર્વાદ આપ્યા, તો બધાને ખૂબ ખૂબ આભાર. અને બસ આજે બધાના બ્લેસિંગ્સ બહુ જ મળ્યા અને બહુ મજા આવી આજે મનના બર્થડેમાં. નહીં મન મજા આવી ને? અને આ 19 વર્ષમાં પહેલો બર્થડે સરસ રીતે અમે બધે એને લઈ ગયા હતા નહીં મમ્મી? હા, અને બહાર બધા છોકરાઓ પણ કેટલા ખુશ થઈ ગયા બહાર હતા. ઉજવ્યો તો બહુ પહેલા, લગભગ 10 વર્ષ પહેલા. ત્યારે બધા છોકરાઓને જમવાનું કીધું હતું ઘરે. ત્યારે તો નાનો હતો, 8-9 વર્ષનો જ હતો. અને કેક કાપી નથી પણ આ પેસ્ટ્રી હે ને તૈયાર લાયા હતા બધા છોકરાઓને આપવા. અને પછી મનની બર્થડેમાં જે બીજા છોકરાઓ ખુશ થયા એ જ સાચી બ્લેસિંગ્સ છે નહીં? કેવા કેક ખાઈ ખાઈને ખુશ થયા હતા. થઈ ગયા હતા. વિડીયોમાં જોજો કાલે તમે. બહુ મજા આવી મને બર્થડેમાં. અને બસ આજનો વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય જય સિયારામ, બાય બાય.